જય બાબારી, જય બરિયાદેવ, જય કુળની દેવી દગાઈ વિહોત મેલડી અર્કમય ચાઉંડામાં આજે હજારો વર્ષની વાત એવી વાત છે કે પરમાત્મા અને આત્મા આ દુનિયાના મય બધાય લોકો અજ્ઞાન જીવનમાં જીવી રહેશે, પરંતુ પરમાત્માની અને યમ રાજાની બેની દોસ્તી. ભગવાન કહે છે કે મેં માણસ બનાવ્યો છે, પણ માણસને માણસ રીતે જીવતા ફાવતું નથી. એવી રીતને કીધું કે ભગવાન કે હું અમે શું કરું. ભગવાન બહુ હેરાન થઈ ગયા હતા, બેસ્યા હતા. ત્યારે યમરાજા આવ્યા. તો યમરાજ બોલ્યા કે પ્રભુ કે તમે ઉદાસ કેમ, ટેન્શન કેમ, ચિંતામાં કેમ? હે યમરાજ, હું પરમપિતા પરમાત્મા આ સૃષ્ટિનો સર્જનહાર, માણસને સૃષ્ટિ સર્જન કરેલો માણસને હું પરમાત્મા બોલું છું. ત્યારે બોલે પ્રભુ આ માણસને મેં બહુ સદબુદ્ધિ આપી હતી, પણ આ બુદ્ધિ ખોવી નાખી અને એમની રાહ પર ચાલવા માંડ્યા. ત્યારે કે પ્રભુ ચિંતા ના કરશો, મેં માણસને ચાર નોટિસ મોકલી દીધી. ચાર નોટિસ. પહેલી નોટિસ કેવું તને કાને બેરો કરી નાખીશ. ત્યારે માણસ કે ભગવાન તમે બેરો કરશો તો પેન્સિલે પાવર નાખીને કાને સાંભળી અને મારું જેવું તેવું સાંભળવાનું હું સાંભળીશ. ભગવાન કે પહેલી નોટિસ મારી ફેલ. હવે માણસ શું કે પ્રભુ, ભગવાન એમ બોલે કે પહેલી નોટિસ મારી ફેલ, તોય તારું નામ નહીં લઉં. ભગવાન કે બીજી નોટિસ તને કાને બેરો કરી નાખું, મોઢ તારા 32 દાંત હું ખેંચી લઉં. માનવ બોલ્યો કે પ્રભુ તમે 32 દાંત કાઢશો, તું ચોખ્ઠું મંડાઈ અને જે ખાવાનું હશે એ ખાઈશ, પણ તારું નામ નહીં લઉં. ભગવાન કે બીજી નોટિસ મારી ફેલ. ત્રીજી નોટિસ એમ કીધું કે ભગવાન હવે શું કરું, કે ત્રીજી નોટિસ તને હું તારા માથાના કારા વાર કાઢી નાખું. તો માનવ બોલ્યો કે પ્રભુ તમે કારા કાઢશો તો બીટી પાલુમાં કરી અને હું ડાય મરાઈ અને કારું કરીને દુનિયાને બતાવીશ, તોય તારું નામ નહીં લઉં. ભગવાન કે વાહ, મારો બનાવેલો મને છેતરી રહ્યો છે, ત્યારે ભગવાન બોલ્યા કે વાહ ભગવાન. ચોથી નોટિસ કે હું તને તારી આંખો ખેંચી લઈશ, અંધાપો આપીશ. ત્યારે માનવ બોલ્યો કે ભગવાન હું મૂર્તિઓ દવાખાનામાં જઈને મૂર્તિઓ કાઢીને બધું જોઈ માંડીશ, પણ તમારું નામ નહીં લઉં. ચાર નોટિસ મારી ફેલ થઈ. ત્યારે ભગવાન આમ તપસ્યામાં બેસી ગયા. ત્યાં યમ રાજા આવ્યા કે પ્રભુ હુકમ કરો. પ્રભુ અમે શું હુકમ કરું, આ મારું તો માનતા નહીં. પ્રભુ હવે તમે મને આજ્ઞા આપો. તો યમ રાજા બોલ્યા કે પ્રભુ જો તમારું કીધું ના માની, પણ મારું કીધું માનશે. નહીં માનશે તો તાકાત છે મને તમારા પહાન બાંધી રોધીને તમારા દરબારમાં ઉલાવીશ. ત્યાંથી આ જ્યારે માણસનું મૃત્યુ થાય છે ત્યારે એને બાંધી રોધી અને શમશાન તરફ લઈ જવામાં આવે છે. ભાઈઓ બહેનો ભક્તો, આ ચાર નોટિસ ફેલ થઈ એટલે યમ રાજાને જામીનગીરી માગી. કના પહાન? પ્રભુ પહાન. ત્યાંથી આ જામીનગીરી ચાલુ આવી રહી. એ પહેલાં આપણે પરમાત્માના બની જાઓ. કોઈ આમાંથી મુક્ત થવાનો રસ્તો બતાવો. ભક્તિ કરો, પરમાત્માનું નામ લેવા કરો, સેવા કરો, યાત્રા કરો. દ્વારકા જાઓ, રણુજા જાઓ, પાવાગઢ જાઓ, ક્યાંય દર્શન કરવા જાઓ, ત્યાં ભગવાન રાજી રહે છે. ટુકડામાં ટુકડો તો મારો હરી ટુકડો. જનાવરને ભોજન આપો, કીરીને કંઠ હાથીને મન, ચબૂતરાને ચન, આવું ભોજન બધાને આપતા રહો. કાગરાને નાખો, કબૂતરાને આનંદ નાખો. બસ સ્ટેશનમાં મોટું જોરદાર ચબૂતરું બનાવ્યું છે. આટલું કરશો તો પરમાત્મા તમારા નજીક જ છે. નગર તાકાત છે અહીંયાને. કેવું ભૂત બને છે, પલિત બને છે, ડાકણ બને છે, રાક્ષસ બને છે, ચુરેલ બને છે, ચાપરો બને છે. આવું કરીને તમારું ધન આવી રીતે લઈ જાય છે, કારણ કે તમે એનામાં જોડાતા નથી અને એનામાં તમે સમીલ થતા નહીં. એટલે ભગવાન કે એવું બધું ડૉક્ટર બનું છું, વકીલ બનું છું, વૈદ બનું છું, આવું બનીને તમને શૂન્ય કરી દેવામાં આવે છે. માટે કરીને તમારો પૈસો દવા દારૂમાં ના જાય, ભૂવા ભોપારીમાં ના જાય, મોટ ચોટમાં ના જાય, અંતર મંતર જાદુ મંતરમાં ના જાય, પરમાત્મામાં જાય. પૈસા આલ્યો હોય તો તમે જમીન વાળો કરો, છોકરાને ખવડાવો,
તમે નાના નાના છોકરાને રાજી કરો, એમાંય ભગવાન છે, જાનવરમાંય ભગવાન છે, બધામાં ભગવાન જ છે. પણ તમારામાંય ભગવાન છે, પણ તમે ઓળખી શકતા નથી. જેને જેને ઓળખ્યા, મીરાબાઈને ઓળખ્યા, તુકારામને ઓળખ્યા, ભક્ત પ્રહલાદને ઓળખ્યા, સંત તુકારામને ઓળખ્યા, મીરાબાઈને ઓળખ્યા, આવા આવા ભગવાનને ઓળખ્યા, એનું કલ્યાણ થઈ ગયું. તો આપણું કેમ નહીં? આપણું થશે, પણ આપણે એમના થવું પડે. આપણે એમના થઈએ તો ભગવાન આપણો થવાનો જ છે. આટલી કઈ વાત મારી વિરામ લઉં છું. જય બાબારી, જય પરમાત્મા, જય પરમાત્મા. અલગ ધની, જય બાબારી, જય અલગ ધની, જય અલગ ધની. અલગ ધનીની ખોજમાં રહો તો પરમાત્મા તમારું રૂબરૂબ છે. બાબા રામદેવનો કોઈ પાઠ કરાવો, 33 જોટનો પાઠ કરાવો, એમાં રામાપીર હાજરા હજુર છે. ભાઈ તમને ક્યાંય ભગવાન કે માતા નહીં મળે. જેમ કે પાઠ કરાવો, માતાજીના યાત્રામાં જાઓ, એમાં ભગવાન જ્યોતિમાં પરમાત્મા છે. તો આટલી કરીને ભજન કરો, કીર્તન કરો, ઝઘડા વગડા મેકી દો એક બાજુ અને પરમાત્મામાં જોડે જાઓ. કઈ ખોજમાં તમે આવ્યા હતા? જ્યાંથી આવ્યા ને ત્યાં જવાનું છો, એક જ જગ્યાએ તમે અહીંથી આવ્યા હતા જ્યાં તમારે પાછું જવાનું છે. પરમાત્માને આપણે વચન કરીએ કે પ્રભુ તમે મને મોકલો, હું એ જ કામ કરીશ અને એ જ વચન પર ચાલીશ. પણ કરીને એમનું કીધું માનતા નહીં, એટલે યમ રાજાને બોલાવવું પડશે કે ભાઈ રસ્તામાં પછી તમે આમ થઈ જાય, એમ થઈ જાય. એટલે આટલું કંઈક એવું નથી, પણ તમે પરમાત્માને બની જાઓ તો પરમાત્મા તમારો જ છે. જય સિયારામ, જય બળિયાદેવ, જય ખાટુ શ્યામ, જય બાબારી. જય બાબારી. બોલો પ્રભુ. મસ્ત બોલે પ્રભુ.